હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ભારતના ભૂગોળના સરોવરોના 30 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. ભારતના હિન્દુ ધર્મના પ્રમાણે ભારતના કેટલા પવિત્ર સરોવરો છે? 8, 7, 6 કે 5? ભારતમાં હિન્દુ ધર્મના પ્રમાણે ભારતના કેટલા પવિત્ર સરોવરો છે? તો સાચો જવાબ છે 5 પવિત્ર સરોવરો છે. ચાલો જાણી લઈએ કયા કયા છે રહ્યા. તો માન સરોવર જે તિબેટમાં આવેલું છે, બિંદુ સરોવર જે ગુજરાતના સિદ્ધપુર શહેરમાં આવેલું છે, નારાયણ સરોવર જે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે, પંપા સરોવર જે કર્ણાટકમાં આવેલું છે અને પુષ્કર સરોવર જે રાજસ્થાનમાં આવેલું છે. આમ ભારતના હિન્દુ ધર્મના પ્રમાણે 5 પવિત્ર સરોવરો છે. ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે? વુલર સરોવર, સાંભર સરોવર, ચિલ્કા સરોવર કે ભીમતાલ સરોવર? ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે? તો સાચો જવાબ છે વુલર સરોવર જે ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. વુલર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાનમાં, હિમાચલ પ્રદેશમાં, જમ્મુ કાશ્મીરમાં કે મહારાષ્ટ્રમાં? વુલર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે વુલર સરોવર. જમ્મુ કાશ્મીરમાં અન્ય કયા સરોવરો આવેલા છે? જેમ તો દાલ સરોવર, બેરીનાગ સરોવર, અનંતનાગ સરોવર, શેષનાગ સરોવર અને નાગિની સરોવર. આમ ભારતના જમ્મુ કાશ્મીરમાં આર્યા સરોવરો આવેલા છે. કુમાઉ હિમાલયનું સૌથી મોટું સરોવર કયું છે? કુમાઉ હિમાલયનું સૌથી મોટું સરોવર કયું છે? તો વુલર સરોવર, સાંભર સરોવર, ચિલ્કા સરોવર કે ભીમતાલ સરોવર? કુમાઉ હિમાલયનું સૌથી મોટું સરોવર કયું છે? તો સાચો જવાબ છે ભીમતાલ સરોવર છે કુમાઉ હિમાલયનું સૌથી મોટું સરોવર. ભીમતાલ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તરાખંડમાં, હિમાચલ પ્રદેશમાં, જમ્મુ કાશ્મીરમાં કે મહારાષ્ટ્રમાં? ભીમતાલ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે ઉત્તરાખંડમાં આવેલું છે ભીમતાલ સરોવર. ઉત્તરાખંડમાં અન્ય કયા સરોવરો આવેલા છે? જેમ તો નૈનીતાલ સરોવર, દેવતાલ સરોવર અને માલાતાલ સરોવર આવેલા છે ઉત્તરાખંડ રાજ્યમાં. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? વુલર સરોવર, સાંભર સરોવર, ચિલ્કા સરોવર કે લોનાર સરોવર? ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? તો સાચો જવાબ છે સાંભર સરોવર જે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે. અને ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે? તો વુલર સરોવર છે. સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તરાખંડમાં, હિમાચલ પ્રદેશમાં, રાજસ્થાનમાં કે મહારાષ્ટ્રમાં? સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે રાજસ્થાનમાં આવેલું છે સાંભર સરોવર. રાજસ્થાનના અંદર કયા કયા સરોવરો આવેલા છે? તો જવાહર સાગર સરોવર, પુષ્કર સરોવર, ઢેબર સરોવર, રાણા પ્રતાપ સાગર સરોવર અને ફતેહ સાગર સરોવર. આમ ભારતના રાજસ્થાનમાં આ સરોવર આવેલા છે. વિદેશી પક્ષીઓના માટે વિહારધામ સરોવર કયું છે? નળ સરોવર, ચોલામુ સરોવર, ચિલ્કા સરોવર કે લોનાર સરોવર? વિદેશી પક્ષીઓ માટેનું વિહારધામ સરોવર કયું છે? તો સાચો જવાબ છે નળ સરોવર જે વિદેશી પક્ષીઓ માટેનું વિહારધામ છે. નળ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તરાખંડમાં, ગુજરાતમાં, રાજસ્થાનમાં કે મહારાષ્ટ્રમાં? નળ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે ગુજરાતમાં આવેલું છે નળ સરોવર. ગુજરાતમાં નારાયણ સરોવર, સરદાર સરોવર, બિંદુ સરોવર, વલ્લભસાગર સરોવર અને આજવા સાગર સરોવર આવેલા છે ગુજરાતમાં. ઉલ્કાપાત દ્વારા રચાયેલું સરોવર કયું છે? નળ સરોવર, ચોલામુ સરોવર, ચિલ્કા સરોવર કે લોનાર સરોવર? ઉલ્કાપાત દ્વારા રચાયેલું સરોવર કયું છે? તો સાચો જવાબ છે લોનાર સરોવર જે ઉલ્કાપાત દ્વારા રચાયેલું સરોવર છે. લોનાર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તરાખંડમાં, ગુજરાતમાં, રાજસ્થાનમાં કે મહારાષ્ટ્રમાં? લોનાર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં આવેલું છે લોનાર સરોવર. લોનાર સરોવર અન્ય કયા સરોવરો આવેલા છે? તો શિવાજી સાગર અને શિવસાગર સરોવર આવેલા છે મહારાષ્ટ્રમાં. ભારતનું સૌથી મોટું તટીય ખારા પાણીનું સરોવર કયું છે? નળ સરોવર, ચોલામુ સરોવર, ચિલ્કા સરોવર કે લોનાર સરોવર? ભારતનું સૌથી મોટું તટીય ખારા પાણીનું સરોવર કયું છે? તો સાચો જવાબ છે ચિલ્કા સરોવર જે ભારતનું સૌથી મોટું તટીય ખારા પાણીનું સરોવર છે. ચિલ્કા સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશામાં, આંધ્રપ્રદેશમાં, તમિલનાડુમાં કે કેરળમાં? ચિલ્કા સરોવર કયા રાજ્યમાં આવેલું છે?
તો સાચો જવાબ છે ઓડિશામાં આવેલું છે ચિલ્કા સરોવર. ભારતનું સૌથી મોટું ઊંચાઈ પર આવેલું કયું સરોવર છે? નળ સરોવર, ચોલામુ સરોવર, ચિલ્કા સરોવર કે લોનાર સરોવર? ભારતનું સૌથી ઊંચાઈ પર કયું સરોવર આવેલું છે? તો સાચો જવાબ છે ચોલામુ સરોવર, જે ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર છે. ચોલામુ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તરાખંડમાં, સિક્કિમમાં, જમ્મુ કાશ્મીરમાં કે હિમાચલ પ્રદેશમાં? ચોલામુ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે સિક્કિમમાં આવેલું છે ચોલામુ સરોવર. ચોલામુ સરોવરના સિક્કિમમાં સોંગમ સરોવર પણ આવેલું છે. ભારતના કયા સરોવરમાં નૌકા દોડની સ્પર્ધા થાય છે? વેમનાથ સરોવરમાં, પુલિકટ સરોવરમાં, કોલેરુ સરોવરમાં કે તુંગભદ્રા સરોવરમાં? ભારતના કયા સરોવરમાં નૌકા દોડની સ્પર્ધા થાય છે? તો સાચો જવાબ છે વેમનાથ સરોવરમાં. વેમનાથ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? કેરળમાં, તમિલનાડુમાં, કર્ણાટકમાં કે આંધ્રપ્રદેશમાં? વેમનાથ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે કેરળમાં આવેલું છે વેમનાથ સરોવર. કેરળમાં અન્ય તો અષ્ટામુડી અને પેરિયાર આ બંને પણ સરોવરો આવેલા છે કેરળમાં. કયું સરોવર આંધ્રપ્રદેશ અને તમિલનાડુના સરહદ પર આવેલું છે? વેમનાથ સરોવર, પુલિકટ સરોવર, કોલેરુ સરોવર કે તુંગભદ્રા સરોવર? કયું સરોવર આંધ્રપ્રદેશ અને તમિલનાડુના સરહદે આવેલું છે? તો સાચો જવાબ છે પુલિકટ સરોવર, જે આંધ્રપ્રદેશ અને તમિલનાડુના સરહદે આવેલું છે. ગોવિંદ સાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તરાખંડમાં, હિમાચલ પ્રદેશમાં, રાજસ્થાનમાં કે મહારાષ્ટ્રમાં? ગોવિંદ સાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે હિમાચલ પ્રદેશમાં આવેલું છે ગોવિંદ સાગર સરોવર. અન્ય કયા સરોવરો આવેલા છે હિમાચલ પ્રદેશમાં? તો મહારાણા પ્રતાપ સાગર અને ચંદ્રતાલા સરોવર આવેલું છે હિમાચલ પ્રદેશમાં. સૂરજકુંડ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તરાખંડમાં, સિક્કિમમાં, હરિયાણામાં કે પંજાબમાં? સૂરજકુંડ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે હરિયાણામાં આવેલું છે સૂરજકુંડ સરોવર. અને હરિયાણામાં અન્ય કયો? તો બ્રહ્મ સરોવર પણ આવેલું છે. ગોવિંદ વલ્લભ પંત સરોવર કયા રાજ્યમાં આવેલો છે? ઉત્તર પ્રદેશમાં, મધ્યપ્રદેશમાં, બિહારમાં કે અસમમાં? ગોવિંદ વલ્લભ પંત સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ગોવિંદ વલ્લભ પંત સરોવર. કાનવાર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં, મધ્યપ્રદેશમાં, બિહારમાં કે આસામમાં? કાનવાર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે બિહારમાં આવેલું છે કાનવાર સરોવર. હાઈફોલોંગ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં, મધ્યપ્રદેશમાં, બિહારમાં કે આસામમાં? હાઈફોલોંગ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે આસામમાં આવેલું છે હાફલોંગ સરોવર. અન્ય કયા સરોવર આવેલા છે આસામમાં? તો ડીપોર સરોવર અને ચંદુબીન સરોવર આવેલું છે. ગાંધી સાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં, મધ્યપ્રદેશમાં, બિહારમાં કે આસામમાં? ગાંધી સાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં આવેલું છે ગાંધી સાગર સરોવર. અને કયા સરોવરો આવેલા છે મધ્યપ્રદેશમાં? તો ઇન્દિરા સાગર સરોવર, ભોજતાલ સરોવર, મેહત સરોવર, બેતુલ સરોવર અને બાણ સરોવર આવેલા છે મધ્યપ્રદેશ રાજ્યમાં. લોકટક સરોવર કયા રાજ્યમાં આવેલું છે? અરુણાચલ પ્રદેશમાં, મિઝોરમમાં, મણિપુરમાં કે આસામમાં? લોકટક સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે મણિપુરી રાજ્યમાં આવેલું છે લોકટક સરોવર. મને કમેન્ટ કરીને કહો કે લોકટક સરોવર શાના માટે પ્રસિદ્ધ છે? તામદિલ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? અરુણાચલ પ્રદેશમાં, મિઝોરમમાં કે મણિપુરમાં કે આસામમાં? તામદિલ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે મિઝોરમમાં આવેલું છે તામદિલ સરોવર. તુંગભદ્રા સરોવર કયા રાજ્યમાં આવેલું છે? કર્ણાટકમાં, તમિલનાડુમાં, કેરળમાં કે આંધ્રપ્રદેશમાં? તુંગભદ્રા સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે કર્ણાટકમાં આવેલું છે તુંગભદ્રા સરોવર. અને કઈ સરોવર આવેલું છે? તો ઉલ સરોવર, સુર સરોવર અને કૃષ્ણરાજ સાગર સરોવર આવેલું છે કર્ણાટક રાજ્યમાં. કોલેરુ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? કર્ણાટકમાં, તમિલનાડુમાં, કેરળમાં કે આંધ્રપ્રદેશમાં?
કોલેરુ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે આંધ્રપ્રદેશમાં આવેલું છે કોલેરુ સરોવર. હુસેન સાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? કર્ણાટકમાં, તમિલનાડુમાં, તેલંગાણામાં કે આંધ્રપ્રદેશમાં? હુસેન સાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે તેલંગાણામાં આવેલું છે હુસેન સાગર સરોવર. કઈ સરોવર આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યના સીમા પર સ્થિત છે? હુસેન સાગર, નાગાર્જુન સાગર, બાણ સાગર કે નિજામ સાગર? કઈ સરોવર આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યના સીમા પર સ્થિત છે? તો સાચો જવાબ છે નાગાર્જુન સાગર, જે આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યની સીમા પર સ્થિત છે. રણજીત સાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તરાખંડમાં, સિક્કિમમાં, હરિયાણામાં કે પંજાબમાં? રણજીત સાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે પંજાબમાં આવેલું છે રણજીત સાગર સરોવર. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ જવાબ. બાય.